શું ખરેખર ગુજરાતની અંદર રાજકારણ એક બાજુ અને સમાજ એક બાજુ રહે છે? ગુજરાતમાં આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે જ્યારે એક મંચ ઉપર સમાજ માટે ભેગું થવાનું હોય છે તો જે આપણા ગુજરાતની અંદર ત્યારે ત્રણ મુખ્ય પક્ષ છે, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી. એમના નેતાઓ પણ ભેગા નથી થતા. લોકો માટે ભેગા થવાની વાત હોય છે, પોતાના સમાજ માટે ભેગા થવાની વાત હોય છે, તેમ છતાં બધા લોકોને બોલાવવા પડે છે તો પણ અહીંયા જે નેતાઓ છે તે નથી આવતા. પણ હવે બનાસકાંઠા જિલ્લાની અંદરથી જે બનાસકાંઠાના સાંસદ છે તેમણે હુંકાર કર્યો છે. ભાજપ, કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના જેટલા પણ જે નેતાઓ છે ઠાકોર સમાજના, એમને એક સાથે બોલાવ્યા છે. કેમ બોલાવ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતમાં રાજકારણ એક બાજુ અને સમાજ એક બાજુ. સમાજ માટે નેતાઓ ગમે ત્યારે મરી પરવડતા હોય છે એવું પણ જોયું છે, અને જ્યારે એમના સમાજને મદદની જરૂર હોય ત્યારે ઘણા બધા નેતાઓ જાય છે, કામ કરે પણ છે, ઘણા બધા નથી કરતા એ પણ જોયું છે. હવે જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ છે એટલે નેતાઓ છે અલગ અલગ સ્નેહ મિલનના કાર્યક્રમ કરી રહ્યા છે, અલગ અલગ પક્ષ છે એ સ્નેહ મિલનનો કાર્યક્રમ કરી રહ્યા છે. અને હવે આ બધાની વચ્ચે બનાસકાંઠાના જે સાંસદ છે ગેનીબેન ઠાકોર, તેમણે ઠાકોર સમાજના જેટલા પણ નેતા હોય અને એ પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય, બધાને કહી દીધું છે કે આપણે બધા એક મંચ ઉપર એક સાથે ભેગું થવાની જરૂર છે. આપણે આપણા લોકો માટે કામ કરવાની જરૂર છે. ગેનીબેને તો ત્યાં સુધી કહી દીધું છે કે જે અલ્પેશ ઠાકોર છે, હમણાં નવા બનેલા મંત્રી સ્વરૂપજી ઠાકોર છે, અને કે બીજા કોઈ પણ જે ધારાસભ્ય છે બધાને એક સાથે એક મંચ ઉપર બોલાવ્યા છે કે આપણે બધા એક થવાનું છે. પણ એ જોવાનું છે કે ભાજપના ધારાસભ્ય કે આ મંત્રી જે નવા બનેલા છે સ્વરૂપજી ઠાકોર કે પછી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, એ એક મંચ ઉપર આવે છે, પોતાના લોકો માટે તેઓ ભેગા થાય છે ખરા? સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોરને સાંભળીએ કે તેમણે સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવવા માટે ભાજપના નેતાઓને શું ઓફર કરી છે. જય સદારામ બાપુ. આવતીકાલે તારીખ 26/10/2025ના રોજ દિયોદર મુકામે સદારામ કેળવણી મંડળ ખાતે સમગ્ર જિલ્લાના ઠાકોર સમાજનું નવા વર્ષનું સ્નેહ મિલન અને સમાજનું બંધારણ માટે આપ સૌને ત્યાં વધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. આપ સૌ જાણો છો એ રીતે કે સરકાર તો યોજનાકીય કામ કરે, પણ આપણે સૌ સાથે મળીને સમાજના કુરિવાજો, પ્રસંગોમાં ખર્ચા કાપવાની વાત હોય, અને સૌથી અગત્યની વાત કે આવનાર સમયમાં શિક્ષણ માટે કરીને આપણે શું કરી શકીએ, ચાહે જનભાગીદારી હોય કે અન્ય રીતે જનજાગૃતિ લાવીને વ્યસન મુક્તિ, શિક્ષણ અને જે સામાજિક પ્રસંગો છે એ સાદગીથી થાય, અને બેન દીકરીઓની સુરક્ષા માટે કરીને જે દરેક તાલુકે દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય એ માટે કરીને અગત્યની ચર્ચાઓ કરવામાં આવશે. સર્વપક્ષીય, સર્વ આગેવાનો એટલે ઠાકોર સમાજના, ચાહે કોઈ પણ પક્ષની વિચારધારાને માનતા હોય, પણ આ સંમેલનની અંદર બધા જ હાજર રહેવાના છે. ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેસાજી, મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, આવા અનેક આગેવાનો હાજર રહેવાના છે. તો આપ પણ ત્યાં વધારીને આ સમાજના એક ભગીરથ કાર્યમાં એક યજ્ઞ જેવું કામ થઈ રહ્યું છે એમાં આપ સૌ પણ વધારીને આગેવાનોને ઊંઘ આપવાની હોય અને સમાજના સુધારણા માટે દરેક વ્યક્તિ એનો અમલ કરવાનો હોય તો આપ સૌ મોટી સંખ્યામાં વધારો એવું આપ સૌને મારું ભાવભીનું આમંત્રણ છે. જય સદારામ બાપુ. આવતીકાલે તારીખ 26/10/2025ના રોજ દિયોદર મુકામે સદારામ કેળવણી મંડળ ખાતે સમગ્ર જિલ્લાના ઠાકોર સમાજનું નવા વર્ષનું સ્નેહ મિલન અને સમાજનું બંધારણ માટે આપ સૌને ત્યાં વધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. આપ સૌ જાણો છો એ રીતે કે સરકાર તો યોજનાકીય કામ કરે, પણ આપણે સૌ સાથે મળીને સમાજના કુરિવાજો, પ્રસંગોમાં ખર્ચા કાપવાની વાત હોય, અને સૌથી અગત્યની વાત કે આવનાર સમયમાં શિક્ષણ માટે કરીને આપણે શું કરી શકીએ, ચાહે જનભાગીદારી હોય કે અન્ય રીતે જનજાગૃતિ લાવીને વ્યસન મુક્તિ, શિક્ષણ અને જે સામાજિક પ્રસંગો છે એ સાદગીથી થાય, અને બેન દીકરીઓની સુરક્ષા માટે કરીને જે દરેક તાલુકે દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય એ માટે કરીને અગત્યની ચર્ચાઓ કરવામાં આવશે. સર્વપક્ષીય, સર્વ આગેવાનો એટલે ઠાકોર સમાજના, ચાહે કોઈ પણ પક્ષની વિચારધારાને માનતા હોય, પણ આ સંમેલનની અંદર બધા જ હાજર રહેવાના છે. ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેસાજી, મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, આવા અનેક આગેવાનો હાજર રહેવાના છે. તો આપ પણ
ત્યાં પધારીને આ સમાજના એક ભગીરથ કાર્યમાં એક યજ્ઞ જેવું કામ થઈ રહ્યું છે એમાં આપ સૌ પણ પધારીને આગેવાનોને ઊંઘ આપવાની હોય અને સમાજના સુધારણા માટે દરેક વ્યક્તિ એનો અમલ કરવાનો હોય તો આપ સૌ મોટી સંખ્યામાં પધારો એવું આપ સૌને મારું ભાવભીનું આમંત્રણ છે. એમના જે ધારાસભ્ય છે સ્વરૂપજી ઠાકોર એમને મંત્રીપદ આપવામાં આવ્યું, તો બીજી બાજુ જે ડીસા છે તેમના ધારાસભ્ય જે પ્રવીણ માળી છે તેમને પણ મંત્રીપદ આપવામાં આવ્યું. એટલે આખા બનાસકાંઠા જિલ્લાને આવરી લેવામાં આવ્યો અને લોકોને સંદેશ પણ આપવામાં આવ્યો કે જો તમે અમારા ઉપર એટલે કે ભાજપ ઉપર ભરોસો મૂક્યો છે તો પછી અમે પરિણામ પણ તમને સારું આપીએ છીએ. તમે વાવની અંદર જ્યાં કોંગ્રેસની અત્યાર સુધીની ગેનીબેન ઠાકોરના ગઢવાડી બેઠક હતી એ તમે અમને અપાવી એટલે અમે તમને જે ધારાસભ્ય તરીકે જે નામ અમે ઘોષિત કર્યું હતું એમાં તમે ક્યાંક પસંદગી ઉતારી એટલે અમે મંત્રીપદ પણ આપ્યું. એટલે ભાજપની રણનીતિ હંમેશા એવી રહી છે કે એ લોકોનો શરૂઆતમાં આભાર માની દે છે, પછી પાછળ જે થવું એ ભલે થાય. એટલે ઘણી બધી જગ્યા ઉપર આપણે આવું જોયું છે. પણ એ જોવાનું છે કે જે ઠાકોર સમાજના જે આ નેતાઓ છે, સ્વરૂપજી ઠાકોર હોય, અલ્પેશ ઠાકોર હોય, એ ગેનીબેનના જે અત્યારે એમણે બધા જ લોકોને એક સાથે આવવા માટે આમંત્રણ આપ્યું છે એમાં ભેગા થાય છે. આ બધા જ લોકો પોતાનો પક્ષ ભૂલી અને પોતાના સમાજ માટે ભેગા થાય છે કે કેમ તે પણ જોવાનું છે. હવે કાલે જ ખબર પડશે કે આ બધા નેતાઓમાંથી કાલે કોણ કોણ સ્નેહ મિલનના કાર્યક્રમમાં પોતાના સમાજ માટે આવે છે. એટલે લોકોને પણ ખબર પડી જાય કે કોણ આપણા માટે કામ કરી રહ્યું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.